કંટાળીને તે હાર્યા કરાયા. મેં વચ્ચે આવા 2-3 વખત કરાયા. હા પેલા કરાગી. હા તો મિત્રો બધા પકોડી ખાઈ ખાઈને થાચ્યા પણ બા થાકે એમ નહીં. જો 2 હાથે ડીશો ઉચકાય જાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો મિત્રો હમણાં ઘણા ટાઈમથી આપણા બ્લોગ બનાવતા નહોતા, કારણ કે થોડું એવું કામ આવી ગયું હતું એટલે આપણે બ્લોગ બનાવતા નહોતા. તો આજ 2-3 દિવસ પછી બ્લોગ બનાવવાની શરૂઆત કરી અને હાલ આપણે જઈએ ચાણસમાં મેહુલજીને 2 જણા કામથી. તો આ મેહુલજીની ગાડી જે મેહુલજી પોતે ચલાવી રહ્યા છે. જો હાલ તો શીખવા માટે મેહુલજીની ગાડી આપણે આવડતી નહીં, શીખવા માટે નાની એવી અલ્ટો ગાડી લાયા છે. શીખ્યા ભાઈ મેહુલજી જે ગાડી લાવવાની માતાજી જે બહુ મોટી ગાડી લાવવાનો વિચાર હે મેહુલજીને, પણ હાલ કમ્પ્લીટ આ બિહારવા માટે હે ને નાની એવી ગાડી લાયા છે અલ્ટો. એટલે 2 જણા અમે જઈએ ચોણસમાં થોડા કામથી. તો મિત્રો આજ આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો હો, એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો. કોણ હતું? વનાજી હતા. મિત્રો આ બાજુ જુઓ, આપણે જૂના ઘરનું સાપરું ખોલી દીધું હે. હે ભા આ સાપરું ચમ ખોલ્યું? વરસાદનું પડ્યું. વરસાદનું પલળી ગયું. સોટા પડતા હતા. પાણી બાપુ બિલ નમી ગયું. આવું નમી જીધું. હા, ગાયરાનું ઉડાડ્યું. ઓહો, આ વરસાદ આવે એટલે નુકસાન થયું. હા, નુકસાન આવ્યું. તો નવા પત્ર નાખવાના હવે. નવા તો મિત્રો જુઓ, આ બાજુ આપણું સાપરું ખોલ્યું અને સાપરું ખોલાવા આવ્યા હતા આપણા બા, પણ બાના ઘરે કળિયો આવ્યો એટલે બા પાહા ઘરે ગયા હી. અને આ બાજુ આપણો સાપરું ખોલેલું એમને એમ પડ્યું હોય. માપા કોઈક પત્રને લેવા ગયા હી. એટલે હવે આપણો લાલભાના પકોડીનું ઓપનિંગ હતું, 12 વાગ્યાનો સમય આલેલો હતો, પણ આપણે મેહુલજી તો કોમથી ચોણસમાં ગયેલા હતા એટલે થોડું લેટ થઈ ગયું. એટલે હવે આપણે હાલ આર્યું આમનો આમ રહેવા દઈએ અને જઈ આવીએ લાલભાના ઓપનિંગમાં, પછી આવીને રિપેરિંગ કરીએ હોવાના. મિત્રો આપણે આવ્યા છીએ હનુમાન મંદિરે. થોડો સામાન વિસર્જન કરવાનો હતો પાણીમાં, એ માટે. અને સાથે સાથે આપણે લાવ્યા માછલીઓ માટે સેવો બિસ્કીટ બધું લાવ્યા. તો મિત્રો હવે ખાલી તમે આ મામાન મંદિરના તળાવનો નજારો જુઓ. ખાલી મેં હમણાં જ થોડા ટાઈમ પહેલાં મેં તમને બતાવી હતું, પણ હવે તમે જુઓ પાણી વધી ગયું. જે પેલું આઇલેન્ડ દેખાતું હતું એ પાણીમાં ડૂબવા લાગ્યો. જુઓ આ જુઓ, પાણી છેક ત્યાં સુધી કોરું થઈ ગયું હતું, હવે પાછું ભરાવા લાગ્યું. એટલે આ બધું આપણે માછલીઓને ખવડાવવા માટે લાવ્યા હા, ખાસો એવો સામાન હા. અને જો આ બાજુ પાણી મજબૂત વધી ગયું. તો મિત્રો આપણે મમરાન સેવને માછલીઓ માટે તળાવમાં નાખી દીધી. થોડી ઘણી આ બાજુ નાખી, થોડી ઘણી વચ્ચે પેલી બાજુ નાખી ચકલા માટે, અને થોડી ઘણી પેલી બાજુના તળાવમાં નાખી, જેથી કરીને દરેકને પોતપોતાના ભાગનો ખોરાક મળી રહે. ભગવાને દરેકના પોતપોતાના માટે બનાવી જ હોય કંઈક ને કંઈક વસ્તુ. આપણે તો ખાલી નિમિત્ત છીએ. બાજુ મેહુલજી સેવો નાખી રહ્યા અને બિસ્કીટને આપણે કૂતરા માટે લાવ્યા હતા. એ ઉપર જઈ અને આપણે ત્યાં મામાન મંદિરના સામે કૂતરા અમુક ટાઈમે ખાવા આવી તો આપણે નાખી દઈશું કૂતરાને બોલાવીને. તો મિત્રો હવે આપણે મામાન મંદિરથી આડ્યા સીધા ગામમાં રોડ જાય આવ્યો, અને અહીંથી આપણે જાઉં લાલભાન પકોડીના સ્ટોલ ઉપર. એમનું ઓપનિંગ હતું એટલે લાલભાઈએ તો 12 વાગ્યાનો મેસેજ માર્યો હતો ગ્રુપમાં, પણ 1:30 વાગવા આવ્યો ને આપણે 1:30 વાગે જઈએ. મેહુલજીને 2 જણા આ રસ્તો સીધો અમારા ગામમાં નીકળે. આપણે લાલભાન પકોડીના સ્ટોલે આવી ગયા. જો લાલભા પેલી બાજુ ગરાગીમાં પડ્યા છે અને આ બાજુ છે અમારા કિશન હેર સ્ટાઇલ. મુહૂર્ત કરવા આવ્યા પકોડી. મુહૂર્ત કરાવવા આવ્યા? મુહૂર્ત તો થઈ ના જ. પેલી બાજુ જો બાન માપાને બધા બેઠા છે. હવે ખાલી પકોડી ખાઈને મુહૂર્ત કરાવવાનું. કેટલા વાગે મુહૂર્ત કર્યું તમે? શું આડ્યો કિશન? પકોડી નથી ખાવી? હે તારક મારે 2 માં એક ને વાળ તો સેટ આલ્યા જ નહીં ભગવાને. તારા એવું અકડિયા, મારા એવું અકડિયા.
તમાર બહુ સિલ્કી કિશન ના બાપડો તાર રીલ જોયું તું કિશન મેં કંટાળીને તે હર્યા કરાયા મેં વચ્ચે આવા 2-3 વખત કરાયા પણ વાળ ખરવાની પ્રોબ્લેમ થતી હતી ને એટલે પછી હું નહીં કરાવતો હવે આ બાજુ જો અમાર મેહુલજી 2 હાથે ને 2 હાથે મુહૂર્ત કરાવવા આયા છે મીડિયમ હા પેલા કરાગી હા લ્યો લ્યો દરેક નો ફોટો આવી જાય બધાના ફોટા આવી જાય આવી બીજું મુહૂર્ત તાણ આપણે કરાવીએ નહીં મેહુલજી કંડાળ ખાઈને બેઠા શક્તિ તમે મુહૂર્ત કરાયું કે નહીં હા લેડો આઈ જાઓ ભાઈ એવું ના મુહૂર્ત કરાવવાનું હોય એવું ના હોય હેટ ભાઈ તો મુહૂર્ત કરાવવા ડીશ ભરીને ડીશ તો ખાલી હશે હજી ઘડીક વારમાં જો પેલી બાજુ બાને ઊભા છે આ બાજુ હું મેહુલજીમાં આપવા પકોડી એક નંબર હો ટેસ્ટમાં આપણે ચેક કરી ખોટું નહીં બોલીએ ચમ ગંઢાળ રાળો નાસી રહ્યા હો ભૂખ લાગી તમે કહો હું ખાઈને જ્યો ના ના એક નંબર પકોડી હે લાલબા હો જબરદસ્ત કોણી અંગા જોરદાર મેચ કરે લાલબા બનાવી એટલા એ વખત કહેતા હતા જાણ ત્યાં પકોડીનો સ્ટોલ નાખવાના હતા એ પહેલાં કે આપણે યુનિક કરશું તો એમને યુનિક જ કર્યું જુઓ ચીખું અને ગળ્યું પાણી બંને સાથે રાખ્યું ચીલ્ડ અને એમાં ઠંડી પકોડી સાથે જોરદાર કોમ્બિનેશન થાય મજા આવે ખાવાનું કોમ્બિનેશન ખુજી ચમ મોઢું નહીં ખુલતું ખુલ લીલાજી ગોળ તારે હા તપલી તો પકોડી ખાઈ લઈએ તો મિત્રો બધા પકોડી ખાઈ ખાઈને થાચ્યા પણ બા થાકી નહીં જો 2 હાથે ને 2 હાથે ડીશો ઉચકાય જઈ નહીં મેલવા તમે મેલીને ખાઈ જો અમે મુહૂર્ત કરાવ્યું હવે તમે મુહૂર્ત કરાવો 500 નું આજ તો મુહૂર્ત છે નહીં આજ તો મુહૂર્ત ના મેળવા પડે તમારે ખાવાની ભાઈ બધા જાય આ બાજુ અમાર ટુકડી એ ધરાઈ માં નહીં કિશન ના માહી ભાઈ ને સી 2 હાથે ને 2 હાથે આજ તો પકોડી ખાવાની બે હાથે ને 2 હાથે હું ખાઈ રહી ખાવાનું નહીં ખાવાનું કેળું ખાઈ રહી અને લાલભાન તો અહીં પકોડી લાવીએ ગાધી હા આ બાજુ ટીની બેન એમના ભાણાને આકોડી રહી આજ તો જવાનું ને ભાણા ઈવન તો ટીની બેન ને તો મૂડ જ હોતું નહીં એમને ત્યાં મૂકવા માટે તો સારું નવી પૂછવા ના હોય ફાઇનલ મુદત પૂરી થઈ ગઈ આજ રવિવાર થઈ ગયો જવાનું ને ટૂંકા હા જવાનું ને તા ઘેર ડબુડા હા તા ઘેર જવાનું મોટું હલાયા કરી દેસવાની મની જવાનું જવું પડશે ચમ નહીં જવાનું ભણવા નહીં જવાનું નાના ના પાડી આપણે વાજે મિલવા આબાની સાપરું કરી જવું તો પડશે જ જવાનું હ તું શ્રીપાલ ને બધા શ્રીપોળી હોઈ જાય નાટક ના કર નાખ આ વખત તો માર પડશે હાની ના જાય ના હાની જાય તારા દોત પાડી નાખે જા ના કર ના હાની જાય હેડ હેડ સોની મોની જવું પડશે ને હા નહીં જવાનું હતી નહીં જવું કરી રહી ના હાની જાય ધક્કા મારીને કાઢે
લેવાની દાળ આભાર છે તમારો જમી રહ્યા હી. ઓરે આઈ આભાર છે હા ભાત છે ભાઈ જમવાનું ચાલુ છે આ ઝાડ નીચે જમી કારણ કે ત્યાં સાપરું પાડી દીધું. જગા ખાવ નહીં લે ખાઈ ના તાર ખાવાનું હા ખાવું છે ને ખાઈ નહીં જા જા ફ્રીજમાં ઠંડુ પાણી લેતા. આ પહેલો બાટલો નાના કહું તું જવા ના પાડી. હા કહું કહું. પજ્યો આવે તો મિત્રો આ બાજુ બે હાથે સાપરું બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું હે. જો બાએ શર્ટ કાઢીને બોડીગાર્ડ બની ગયા હી અને આ બાજુ પપ્પાએ શર્ટ કાઢીને બોડીગાર્ડ બની ગયા હી. નવા પત્ર નાખવાના કાપીને લગાવવાના. હા જો પોણી આવી તો પતરું કપાઈ ગયું. અને આ છે તમારો અંદર એકું ડબ્બુ મદદ કરાવો મદદ કરાવો હું તે ચમ ઓ પણ તાર તો ઘેર જવાનું જો અહીં મદદ કરાય ને. હા જવાનું ને ઘેર જવાનું નાના ભાડે નો કઈ દાદા ભાડે તો કઈ. મિત્રો જો અડધું સાપરું થયું ફરીથી અને બા ને અમારે થાકીને બેઠા કારણ કે મહેનત બા અને મા પપ્પા કરી. હું મા ભા બે જણા ઓછી મહેનત કરી અને હું તો હાવખે ઓછી કર્યું હવે થોડું વધ્યું ને પછી ભાગે ઠંડુ કરાવી દઉં બધાને. હા ઠંડુ કરાવી દો. તો મિત્રો ફાઇનલી ટાઈમના અભાવે આપણે જેવું તેવું સાપરું કર્યું કારણ કે બાના મોડું થાય હવે. અને આ બાજુ નાસ્તો ને કરીએ હો અમે અને હવે જોઈ લે આપણા સારી બતાવો સારું છે હા આવી હા આ રીતનું સાપરું હો. પહેલાં હતું એનાથી થોડું અલગ કર્યું હો. બાના હવે જવાનું નોકરી ચાવી ચાવી આવી રહી. હા આભાર તો કહી દેવો હોય. આભાર છે તમે આયા તમારો આભાર છે. તમારો આભાર છે ચા થઈ ગઈ ચા થઈ ગઈ. અલે અરે ભાઈ આ બોલો નોકરી જવાનું હો. અરે ચાપી છોડો દાદી તો ડુગુ લઈ રહ્યો આપણો. તો આપણે નાસ્તો ને કરી લઈએ. લા મને હેવાનું થોડું ભાન તો હાલો. સારું જો આ બાજુ બેન કચરો વાળે જાય. કેટલો બધો કચરો નીકળ્યો. અડધો તો આપણે બહાર નાખ્યા. આ બધો કચરો પતરા ઉપરથી નીકળ્યો. જો અહીંયા તો સાફ કરી દીધું હોય બધું. હજી આ બાજુનું સાફ કરવાનું બાકી એ બેન સાફ કરી જાય હે. પણ બહુ કહેતા બહુ કચરો નીકળ્યો જેનાથી હે ને પાણી રોકાઈ રહેતું હતું ને પાણી અહીંયા પડતું હતું. તો બધા પતરા આપણે ફરીથી રિપેરિંગ કરી અને આ રીતનું પાહું સેટ કરી દીધું હોય. જુઓ તમે એ બાજુ બરાબર વ્યૂ નહીં દેખાય. આ બાજુ જો તમને ખ્યાલ આવી જાય. ચમટીની બેન આમ આડું કરીને બેઠા. પવન કેવો આવે જો આ બાજુ જ આડું કરી પવન ના આવે એટલે. આ બાજુ તો કોટ હન અને પેલી બાજુ થોડું ખુલ્લા જેવું પવન આવે એટલે બહુ અડન ને અને વરસાદ આવવાનું વાતાવરણ વીજળી સાથે ગાજવીજ તો ફટોફટ રોટલા કરી દઈએ. પવન થી બચીને રોટલા કરવાની નિંજા ટેકનિક. જુગાડ ખેલા ચમ કે બપોરે રોટલી હતી એટલે અત્યારે કઢી રોટલા ખીચડી ને આમ તો વિચાર કર્યો તો કોઈ ખીચડી શીરો કરી દેવું. આજ તો સાપરું બનાવ્યું હોય ભૈલો ની પપ્પા બધા થાક્યા છે. ખીચડી શીરો ખીચડી શીરો ના કર કરું પેલા કરતો હું હા તાણ હજી પહેલો રોટલો જ છે. પેલો હાલ જ હળગાવી પેલા જેવી ગરમી પડતી હતી તે તે તો બાફ મારે ને વરસાદ આવે. હા તાણ હવે ઊભી રહેવાતું નતું એટલે ચેવી રીતના રોટલા કરવા. હા રેડો ફટાફટ પટાઈ દો. ફેરે અંધારીને આવ્યું આ પાછળ. તું જો ખરા ખાલી તું એક રાઉન્ડ મારીને હાલ રોટલા થઈ જશે. હા તો હું આરતી કરીને આવું. મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ. જો જમવામાં કઢી રોટલા, આ બાજુ ડુંગળીનું શાક અને એ બાજુ હું બનાવી રહ્યો તમે બીજું. શાક એ બાજુ લેવું તમારે હા હા જીવ ગોળ આપો. હા આ બપોરે અમે લાલભાન તો ગયા હતા આપણે એટલે ખાવાનું નતું ખાધું. અમારા ભાગનું સેવ ટમાટર મગનું અને મગનું શાક, મેં શાક બનાવ્યા તો બપોરે કોઈ ખાધું નહીં. ખીચડી. હે મહેમાન
તમે ગાતું તું કે નહીં બપોરે પિયરે તો ખાધું તું ને ઈવન તો લાલભાન પકોડી તીખી લાજી હતી તે હું પાણી પેલા પીધું ફ્રીજમાંથી લઈ હા. બાટલો આમ રહીને આવે છે ને ત્યાં પેલું કેળું કેળું લઈને ખાય. અને વચમાં તો આવું હેડે આવતો હતો, બોલ. લાલભાઈ પાછળથી બીજા ઘરા ગયા હતા ને તે તીખી બનાવી હતી કદાચ એરી આપી દીધી હશે તીખી મીડિયમ હોય ને તો ખાઈએ પછી. ના પકોડી મમ્મી એક નંબર હોય હા પાણી સાથે એવું મેચિંગ થાય ને તો જોવો તો જબ્બર કોમ્બિનેશન થતું હતું આવી અને આપણાને બધું કોઈ ધંધો વળી સારો ચાલે તો હારું, હે? હમ. હા. એ ડુગલા હેડ ખાવા તો મિત્રો જમી લઈએ આપણે હા બીજે જવું ના પડે હવે. આવ આવ એ આપણે બીજે જોઈ ખાવા જવાનું નહીં આપણા લાલભાન લારીએ જવાનું ખાવા અને આઘું હોય નહીં એટલે નજીક હમ. હોય એટલે ચાલે. લેડો તો જમી લઈએ પેલી બાજુ મમ્મી જીંગવડ મોણો એ શ્રીપાલ શ્રીપાલ એ શ્રીપાલ શ્રીપાલ તો મિત્રો જો આ બાજુ મમ્મી ફોન જોવે હે તો ઘૂસોઈ ગયો શ્રીપાલ આપણા એકલો રમી રહ્યો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો ગુડ નાઇટ મમ્મી Good night. તો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી.